મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી થયેલ મોટરસાઇકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી મહુવા ટાઉન પોલીસ તારીખ 23/10/2025ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે પીળા કલરનું ટી શર્ટ અને કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ પુરુષ આગળ પાછળ નંબર પ્લેટ વગરની હીરો HF ડિલક્સ મોટરસાઇકલ સાથે એક ઇસમ નેસવડ ગામ ઉદ્યોગનગરના નાકે ઉભેલ છે. જે બાતમીવાળી જગ્યાએ જતાં તે માણસ હાજર મળી આવેલ. જે મોટરસાઇકલ તેણે ચોરી અથવા તો છળકપટથી મેળવેલું હોવાનું જણાતું હોય કિંમત ₹35,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ. આ મોટરસાઇકલ વિશે પૂછપરછ કરતા સદરહુ મોટરસાઇકલની નેસવડ ગામ ઉદ્યોગનગર બાલાજી જેનિંગ્સ સામે આવેલ ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાંથી આજરોજ સવારના 11 વાગ્યે આસપાસ પોતાના આર્થિક લાભ માટે ચોરી કરેલ હોવાનું જાણવા મળેલ. જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી સંજયભાઈ ભાણાભાઈ બારૈયા ઉંમર વર્ષ 25 ધંધો મજૂરી રહે ખોડિયારનગર નેસવડ ગામ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KS પટેલના માર્ગદર્શન હેઠળ અંદરમાં હેડ કોન્સ્ટેબલ AK પંડ્યા તથા હેડ કોન્સ્ટેબલ KB જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ લાદવા તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ કાતરિયા, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ શંભુભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ પંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ ગમારા જોડાયા હતા.